हेलो विद्यार्थी मित्रों, ધોરણ 11 સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના. હવે આ ચેપ્ટરમાં આપણે બે એવા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ પર આવી ગયા છે જે JEE મેઇનના ખૂબ જ આઈએમપી ટોપિક્સમાં આવે છે. જો આ કોન્સેપ્ટ તમને ક્લિયર હોય તો એનાથી તમે JEE મેઇન એક્ઝામમાં નીટમાં તો ખરું જ, પણ JEE મેઇન એક્ઝામના જે ટફ સવાલો જે છે એની અંદર સારું પરફોર્મન્સ આપી શકો છો. ટોપિકનું નામ છે સંયોજકતા બંધનવાદ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે વેલેન્સ બોન્ડ થિયરી. હવે સાંભળો, આની અંદર પહેલાં હું તમને એ સમજાવી દઉં કે વેલેન્સ બોન્ડ થિયરીની જરૂર કેમ પડી. બરાબર, લુઈસનો જે અભિગમ હતો તે અને VSEPR પ્રિન્સિપલ જે હતો તે, આ બંનેમાં શું પ્રોબ્લેમ હતા, શું ખામીઓ હતી, તો આપણને વેલેન્સ બોન્ડ થિયરીની જરૂર પડી. જો સાંભળો કે ભાઈ લુઈસનો જે અભિગમ જે છે તે અણુની રચના સમજાવે પરંતુ તેના આકાર વિશે માહિતી આપી શકતો નથી. હવે હું આટલું જ વાંચીશ ને એટલામાં તો કેટલાય છોકરાઓ જે છે નીચે કમેન્ટ આપી દેશે કે સર બુકમાં તો એવું લખ્યું છે કે લુઈસનો અભિગમ જે છે અણુનો આકાર સમજાવી શકે છે. તો જો મારી વાત સાંભળો, ઇંગ્લિશ બુકનું સીધું ટ્રાન્સલેશન થયેલું છે NCERTની અંદર. બરાબર, એટલે કેટલીક વાર ટ્રાન્સલેશન કરવામાં અમુક શબ્દોમાં ગડબડ થઈ ગઈ છે. તમારે ચેક કરવું હોય તો કેવી રીતે કરજો, 4.4ની પહેલી લાઈન વાંચજો જેમાં લખ્યું છે કે લુઈસ આકાર વિશે ખ્યાલ આપતો નથી, અને 4.5ની પહેલી લાઈન વાંચજો જેમાં લખ્યું છે કે લુઈસ આકાર વિશે ખ્યાલ આપે છે. એટલે આ એક થોડું ટ્રાન્સલેશન મિસ્ટેક છે, બીજી કોઈ મિસ્ટેક છે નહીં. હું તમને સમજાવું, મેં આ જે લખ્યું છે એ કેવી રીતે લખ્યું છે એ તમને સમજાવું છું. જો ફરી બોલું છું, લુઈસ અભિગમ અણુની રચના સમજાવે છે પરંતુ તેના આકાર વિશે માહિતી આપતો નથી. હવે જો આપણે એક કામ કરીએ, મિથેનનું લુઈસ ડોટ સ્ટ્રક્ચર જે છે આપણે તૈયાર કરીએ. એક સિમ્પલ સ્ટ્રક્ચર. જો આપણે જાણીએ છીએ કે ભાઈ મિથેનમાં કાર્બન જે છે એની 4 વેલેન્સી, એટલે આપણે 4 ડોટ કરી દેવાના. પછી હાઇડ્રોજન જે છે 1 2 3 4 એક ઇલેક્ટ્રોન લઈને આવે, એટલે મિથેનમાં તમે જોશો તો આ રીતે એક સ્ટ્રક્ચર બનતું હોય છે. તો આને રચના કહેવાય, જે આપણને લુઈસ ડોટ સ્ટ્રક્ચર ઉપરથી મળતી હતી. બરાબર, અને એના પછી કોણ આવ્યું? VSEPR સિદ્ધાંત, જેને શું સમજાવ્યું કે ભાઈ મિથેનમાં કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે આ જે 4 બંધ બને છે એમાં આ જે જો આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો રહેલા છે એમની વચ્ચે અપાકર્ષણના કારણે એક આકાર તૈયાર થાય છે, અને એ આકાર કયો તૈયાર થાય છે? સમચતુષ્ફલકીય. એ કોને સમજાવ્યું? VSEPR. લુઈસે નહીં. લુઈસે તો ખાલી એટલું જ કીધું કે ભાઈ કાર્બન સાથે 4 હાઇડ્રોજન આ રીતે બંધ બનાવે છે. બરાબર, અને આ રીતે મિથેનની ગોઠવણ હોઈ શકે, એટલે રચના હોઈ શકે. પછી એક સમચતુષ્ફલકીય આકાર, એટલે એ ભૂમિતિ વિશે માહિતી કોને આપી? VSEPR સિદ્ધાંતે માહિતી આપી. હવે જુઓ ધ્યાનથી, લુઈસ અપ્રોચ જે છે એ H2 અને F2 આ બે અણુઓ જે છે એમની આ વિયોજન ઉર્જા અને સાથે સાથે એમની બંધ લંબાઈના મેં મૂલ્યો લખ્યા છે. હવે આમાં સમજાવું. જો આમાં પણ હાઇડ્રોજનની સાથે હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોનની ભાગીદારી, સહસંયોજક બંધ. આમાં પણ ફ્લોરિનની સાથે બીજો ફ્લોરિન, સહસંયોજક બંધ, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી. તો આટલી સિમિલારિટી એટલે સમાનતા હોવા છતાં પણ આ બંધ લંબાઈ જે છે તે અને આ વિયોજન ઉર્જા જે છે એમાં આટલો બધો તફાવત કેમ? એકની આટલી બધી વધારે, બીજાની ઓછી, એકની ઓછી, એકની વધારે, આટલું બધું કેમ? આવા કોઈ પ્રશ્નનો જવાબ પણ લુઈસનો જે અભિગમ હતો તે આપી શકતો ન હતો. અને આ જે VSEPR પ્રિન્સિપલ જે છે એ પણ ફક્ત આકાર એટલે ભૂમિતિ, બરાબર સાંભળો, જીઓમેટ્રી, બરાબર યાદ રાખજો, ભૂમિતિ સમજાવી શકતો હતો કે ભાઈ આ સ્પેસ છે અને 0થી લઈને 360 ડિગ્રીમાં અણુઓ કેવી રીતે ગોઠવાશે. બસ ખાલી આની માહિતી આપી શકતો હતો, એની પાછળની થિયરી સમજાવી શકતો ન હતો. દાખલા તરીકે જો આપણે જાણીએ છીએ કે મિથેનની અંદર sp3 નામનું હાઇબ્રિડાઇઝેશન થાય છે. એમાં કક્ષકો જે છે કઈ કક્ષકો સાથે ભેગી થાય છે, કેવી રીતે અણુ જે છે આકાર લે છે, આ બધું આપણે હાઇબ્રિડાઇઝેશનના થિયોરેટિકલ ટોપિકમાં ભણીશું. હવે આવી કોઈ થિયરી VSEPR સિદ્ધાંત જે છે સમજાવી શકતો ન હતો. એટલે આ બધી જગ્યાઓ પર લુઈસ અભિગમ અને VSEPR જે છે ફેલ થયા, અને એના પછી
ક્વોન્ટમ મિકેનિક્સ પર બેઝડ. હવે તમે કહેશો કે સર ક્વોન્ટમ મિકેનિક્સ શું છે? તો જો ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ, એના પાછળના જેટલા પેજીસ છે એ બધું શું છે? ક્વોન્ટમ મિકેનિક્સ છે. એ આપણે લોકો ભણી ગયા છે. હવે એના ખ્યાલને ધ્યાનમાં લઈને બે થિયરી ડેવલપ થઈ. એક તો મેં લખી જ છે વેલેન્સ બોન્ડ થિયરી, અને બીજી છે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. અને આ બે થિયરીઓએ અણુઓની સ્ટેબિલિટી, અણુઓના આકાર, કેવી રીતે બંધ રચાય છે, એની સંપૂર્ણ માહિતી આપણને આપી. જ્યાં આગળ આ બંને ફેલ થઈ ત્યાં આગળ આ વેલેન્સ બોન્ડ થિયરી અને MO એટલે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી જે ડેવલપ થઈ. હવે આપણે આ લેક્ચરમાં શું જોવાનું છે કે શું છે વેલેન્સ બોન્ડ થિયરી. હું તમને બુક પ્રમાણે સમજાવીશ, બરાબર? એટલે તમને બુક વાંચો ત્યારે પણ ખબર પડે. આપણે હવે ડિટેલમાં સમજીએ વેલેન્સ બોન્ડ થિયરીને. અને હવે શરૂ કરીએ સંયોજકતા બંધનવાદ એટલે કે વેલેન્સ બોન્ડ થિયરી. અને આપણે શોર્ટમાં VB થિયરી પણ કહીએ છે. હવે જો સાંભળો, પાઉલિંગ, હિટલર, લંડન, આ બધા જે સાયન્ટિસ્ટ જે છે એમને ભેગા મળીને આ થિયરી જે છે એને ડેવલપ કરી હતી. અને આ થિયરીમાં ઘણા બધા કોન્સેપ્ટ છે. હજુ તો હું તમને કક્ષકોના ઓવરલેપિંગનો કોન્સેપ્ટ ભણાવીશ, પછી સિગ્મા બોન્ડ ભણાવીશ, પાઈ બોન્ડ ભણાવીશ, પછી એ બંને બોન્ડની તાકાત એટલે સ્ટ્રેન્થ ભણાવીશ, હાઇબ્રિડાઇઝેશન ભણાવીશ. એટલે આ જે થિયરી જે છે એક શોર્ટ લેક્ચરમાં કમ્પ્લીટ થઈ જવાની નથી. હજુ ઘણું બધું આ થિયરીમાં છે. પણ સૌથી પહેલાં આ થિયરીમાં શું આપ્યું છે કે ભાઈ એક બંધ કેવી રીતે બને છે એ એક સાદા અણુ દ્વારા સમજીએ, એક સાદા અણુની રચના દ્વારા સમજીએ. અને એમાં સૌથી સાદો અણુ આપણી પાસે કયો હોય છે? હાઇડ્રોજનનો અણુ. એટલે હાઇડ્રોજન અણુ કેવી રીતે બને છે એ બંધ આપણે સમજીએ પહેલાં, જે તમારી બુકમાં આપેલું છે. તો જો શું થાય કે આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજનના બે એટમ જે છે એ એકબીજા સાથે, એટમ એટલે પરમાણુ, એકબીજા સાથે કમ્બાઈન થઈને શું બનાવે છે? H2 બનાવે છે. તો આવા કેસમાં શું થવાનું તમે વિચારો કે આ જે હાઇડ્રોજન જે છે, આ રહ્યો હાઇડ્રોજનનો પરમાણુ અને આ એનું ન્યુક્લિયસ. એવી રીતે આ બીજા નંબરનો હાઇડ્રોજનનો પરમાણુ અને આ એનું ન્યુક્લિયસ. આપણે એને નામ આપી દઈએ કે ભાઈ આ એટમ A છે અને આ એટમ B છે. આ પરમાણુ A કહી દઈએ અને પરમાણુ B કહી દઈએ. તો હવે વિચારો કે આના ન્યુક્લિયસને આપણે કહીએ Na અને આના ન્યુક્લિયસને કહીએ આપણે Nb. એવી રીતે અહીંયા બહાર જે ઇલેક્ટ્રોન આવેલો છે એને આપણે A એટમ માટે એટલે A પરમાણુ માટે કહીએ Ea અને B વાળા પરમાણુ માટે તમારે કહેવાનું છે Eb. હવે જ્યારે જો બંધ બને છે ત્યારે શું થતું હોય છે? તો કે પરમાણુઓ એકબીજાની નજીક આવતા હોય છે. હવે જ્યારે પરમાણુઓ એકબીજાની નજીક આવે ત્યારે અહીં લાગતા બળો વિશે તમે ચિંતા કરો, કાં તો બળો વિશે થોડું વિચારો. જો શું થવાનું છે અહીંયા, તો કે પહેલાં તો આ ન્યુક્લિયસ આ ઇલેક્ટ્રોન પર જે આકર્ષણ બળ લગાડે તે, પછી આ Nbનું જે ન્યુક્લિયસ જે છે એ પોતાના Eb ઇલેક્ટ્રોન ઉપર જે આકર્ષણ બળ લગાવે તે, એટલે આ પહેલું આકર્ષણ બળ. બીજું આ Na ન્યુક્લિયસ જે છે એ આ Eb ઇલેક્ટ્રોન ઉપર જે બળ આકર્ષણ બળ લગાવે તે, કેમ કે આ જે છે આને પણ અટ્રેક્ટ કરશે. એવી રીતે આ Nbનું જે ન્યુક્લિયસ જે છે એ Ea પર જે આકર્ષણ બળ લગાવે તે. એટલે અહીંયા બે પ્રકારના આકર્ષણ બળો જોવા મળે છે. કયા કયા? એક આ ન્યુક્લિયસનું આ ઇલેક્ટ્રોન પર, આ ન્યુક્લિયસનું આ ઇલેક્ટ્રોન પર, પછી પાછું આ ન્યુક્લિયસનું આ વાળા ઇલેક્ટ્રોન પર અને આ ન્યુક્લિયસનું આ ઇલેક્ટ્રોન પર. એમ કુલ બે પ્રકારના આકર્ષણ બળો આપણને જોવા મળે છે. હવે આપણે લોકો આની અંદર અપાકર્ષણ બળોની વાત કરીએ તો જો જ્યારે આ પરમાણુ નજીક આવે ત્યારે ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું અપાકર્ષણ બળ, બીજું ન્યુક્લિયસ વચ્ચે લાગતું અપાકર્ષણ બળ. એટલે જ્યારે પરમાણુઓ જોડાઈને અણુ બને ત્યારે ત્યાં આગળ બંને પ્રકારના બળો જે છે અસ્તિત્વ ધરાવતા હોય છે, અપાકર્ષણ બળો અને આકર્ષણ બળો. હવે જો પ્રયોગો દ્વારા એવું જાણવા મળ્યું છે કે જ્યારે પરમાણુઓ એકબીજાની નજદીક આવતા હોય છે ત્યારે આકર્ષણ બળો વધારે હોય છે અને અપાકર્ષણ બળોનું મૂલ્ય કેવું હોય છે? ઓછું હોય છે. જેના કારણે જ એક પરમાણુ બીજા પરમાણુની નજીક આવતો હોય છે. હવે માનો કે આકર્ષણ બળના કારણે નજીક આવ્યો તો એક એવું ડિસ્ટન્સ આવ્યું જે ડિસ્ટન્સ પર
આકર્ષણ બળનું મૂલ્ય એ અપાકર્ષણ બળના મૂલ્ય જેટલું જ થઈ ગયું અને ત્યાં આગળ પરમાણુ અટકી ગયો. આ પેલા એના જેવું છે. જો જેટલો ફોર્સ રાઈટ સાઈડથી લાગશે એટલો જ ફોર્સ લેફ્ટ સાઈડ, જેટલું આકર્ષણ એટલું જ અપાકર્ષણ. એટલે ત્યાં આગળ શું પ્રાપ્ત થાય? આપણને સમતુલન પ્રાપ્ત થાય, સ્થિરતા પ્રાપ્ત થાય અને અણુઓ જે પરમાણુઓ જે છે એ પછી ત્યાં આવીને અટકી જશે અને તે વખતે આ આખી જે સિસ્ટમ જે છે એની ઉર્જા શું થઈ જશે? સૌથી ઓછી, સૌથી મિનિમમ ઉર્જા થઈ જાય એટલે ત્યાં આગળ શું ધારણ થાય? સ્થિરતા, સ્ટેબિલિટી પ્રાપ્ત થાય અને આ રીતે બે હાઇડ્રોજનના પરમાણુઓ વચ્ચે એક બંધ રચાઈને H2નો અણુ બને છે. હવે જે ડિસ્ટન્સ પર આ બંને પરમાણુઓ જે છે એ અટકી ગયા હોય, સ્થિર થઈ ગયા હોય, એ ડિસ્ટન્સને કહેવામાં આવે છે શું? બંધ લંબાઈ. બરાબર, આ વચ્ચે શું બની ગયો? બંધ. અને બંનેના ન્યુક્લિયસ વચ્ચે જે ડિસ્ટન્સ બાકી રહે છે એ શું કહેવાશે? બંધ લંબાઈ. હાઇડ્રોજન માટે આ વેલ્યુ કેટલી છે? 74 પિકોમીટર જેટલી. અને બીજું, જ્યારે આ પરમાણુઓ એકબીજા સાથે જોડાય છે, જોડાઈને જ્યારે આ સંતુલનની સ્થિતિ પ્રાપ્ત થાય છે ત્યારે ઉર્જા મિનિમમ થાય. અને મિનિમમ ઉર્જા ક્યારે થાય? જ્યારે ઉર્જા નીકળી જતી હોય ત્યારે. એટલે ઘણી બધી ઉર્જા જે છે શું થાય છે? આ સિસ્ટમમાંથી નીકળી જાય છે, છૂટી પડે છે. એ વેલ્યુ કેટલી હોય છે? એ વેલ્યુ હોય છે 435.8 જેટલી હોય છે. હવે આ વેલ્યુ જે છે એ હાઇડ્રોજન માટે જે છે એ શું કહેવાય? એની બોન્ડ એન્થાલ્પી, બંધન ઉર્જા કહેવાશે. બરાબર. અને એ જ પ્રમાણે તમે આટલી જ ઉર્જા જો પાછું H2ના અણુને આપી દો, એટલે હાઇડ્રોજનના અણુને તમે એટલી જ ઉર્જા જો આપી દો તો પછી એ વિયોજિત થઈ જાય, ત્યારે એને વિયોજિત ઉર્જા કહેવામાં આવે છે. વિયોજન ઉર્જા કહેવામાં આવે છે. એટલે તમને પહેલું 1.5 પેજ તો એ જ સમજાવ્યું છે કે બંધ કેવી રીતે બને છે. એક સાદી રચના, હાઇડ્રોજનની રચના જે છે લઈને તમને એ સમજાવ્યું કે કયા કારણસર બંધ બને છે. બરાબર. તો એના કારણો શું છે? અંદર લાગતા આકર્ષણ અને અપાકર્ષણ બળો, અને આના કારણે એક બંધની રચના થાય છે. આ એક સિમ્પલ કોન્સેપ્ટ છે, પણ હજી બંધ બનવા પાછળ બીજા ઘણા બધા કારણો છે જે આપણે જોવા જઈ રહ્યા છે. હવે આપણે કક્ષકો જોઈશું, કક્ષકો ઓવરલેપ થશે એ જોઈશું, હાઇબ્રિડાઇઝેશન જોઈશું, એ બધું જોઈશું. પણ સૌથી પહેલાં એક સાદો કોન્સેપ્ટ કે શું બનતું હોય છે જ્યારે પરમાણુઓ નજીક આવે અને એક અણુ બને, જ્યારે બંધ બનતો હોય છે ત્યારે શું બનતું હોય છે તે અહીંયા તમને એક્સપ્લેન કર્યું છે. હવે જોઈએ કક્ષકીય સંમિશ્રણ ખ્યાલ એટલે ઓર્બિટલ ઓવરલેપ કોન્સેપ્ટ. હવે આખી જે વેલેન્સ બોન્ડ થિયરી જે છે એ જો તમે આને સમજો તો જ એને સમજી શકો, કેમ કે જે વેલેન્સ બોન્ડ થિયરી જે છે એનો મેઇન કોન્સેપ્ટ જે છે એ અહીંયાથી જ શરૂ થાય છે. જો સાંભળજો ધ્યાનથી. હમણાં જ આપણે એક્ઝામ્પલ જોયું કે હાઇડ્રોજન પરમાણુ બીજા હાઇડ્રોજન પરમાણુ સાથે ભેગો મળીને હાઇડ્રોજન એટલે H2નો એક અણુ બનાવે છે. તો હવે ધ્યાનથી જુઓ, તમે વિચારો કે શું થયું હશે. તો કે આની એક 1s ઓર્બિટલ જે છે જેનો ઇલેક્ટ્રોન હશે આ રીતનો, અને આ જે પરમાણુ જે છે એની એક 1s ઓર્બિટલ જે છે એનો ઇલેક્ટ્રોન હશે અપોઝિટ સ્પિનવાળો, એટલે આ રીતનું. બરાબર. અને જ્યારે આ પરમાણુ એકબીજાની નજીક આવ્યા હશે ત્યારે, અને જ્યારે આ અણુ બન્યો હશે ત્યારે આ જે 1s બંનેની 1s કક્ષકો જે છે ને એમની વચ્ચે આ પ્રકારે શું થયું હશે? ઓવરલેપિંગ થયું હશે. કક્ષકો એકબીજામાં ભળી ગઈ હશે, સંમિશ્રણ થયું હશે. અને ત્યારબાદ આ અપ સ્પિન એટલે ઉપરવાળી સ્પિન, નીચેવાળી સ્પિન વાળું ઇલેક્ટ્રોનનું એક શું બન્યું? યુગ્મ બન્યું. અને આ રીતે જે છે એ બંધ બનતો હોય છે. એટલે યાદ રાખજો કે જે બંધ બને છે, પરમાણુઓ જોડાઈને અણુ બને છે, એમાં જે બંધની રચના થાય છે એની પાછળ કયો કોન્સેપ્ટ કામ કરે છે? પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ. આ કક્ષકો જ્યારે ભેગી થાય તે વખતે બંધની રચના થાય છે. હવે સાંભળો, અલગ અલગ કક્ષકો પ્રમાણે આ જે સંમિશ્રણ જે હોય એ પણ કેવા હોય છે? અલગ અલગ હોય. 3 પ્રકારના સંમિશ્રણો જોવા મળ્યા છે. જો સમજાવું, કલા પ્રમાણે, કક્ષકોની કલા પ્રમાણે. હવે તમે કહેશો કે સર આ કક્ષકોની કલા શું આવી? બરાબર. તો જો મારી વાત સાંભળો ધ્યાનથી. આપણે ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોનને કયા સ્વભાવમાં ધારીએ છીએ? એક વેવના સ્વભાવમાં. બરાબર. હવે કક્ષક શું છે? તો કે ઇલેક્ટ્રોન મળી આવવાની 99% સંભાવના ધરાવતો વિસ્તાર, એને આપણે શું કહીએ છીએ? કક્ષક કહીએ છીએ. હવે ધ્યાનથી જુઓ, જો ઇલેક્ટ્રોન વેવ હોય તો એના મળી આવવાનો જે વિસ્તાર જે છે એનો આકાર બી કેવો હોય? વેવ જેવો હોય.
અને આપણે જો વેવ ડ્રો કરીએ, કોઈ પણ એક તરંગ ડ્રો કરીએ તો તરંગ હંમેશા આવું ડ્રો થાય. જો આ રીતે આ તરંગ આ રીતે ડ્રો થાય. અને તરંગની અંદર તમે જોશો તો બે પ્રકારના ફેઝ હોય. ફેઝ એટલે બે પ્રકારની કલાઓ હોય, પોઝિટિવ, નેગેટિવ. એટલે આ કોન્સેપ્ટમાં જે પ્લસ અને માઇનસ કર્યું છે એ ચાર્જ નથી, શું છે? આ તરંગની કલાઓ. એટલે આમ તમે જે જોવા જાઓ ને તો જો ઇલેક્ટ્રોન વેવ છે તો એના ફરવાનો જે વિસ્તાર જે છે એનો આકાર પણ વેવ જેવો જ હોય, બરાબર. એટલે એ આકારની આપણે એવું શું દર્શાવી છે? અહીંયા કલા દર્શાવી છે. આ રીતનો કોન્સેપ્ટ છે. હવે એમાં જો માનો કે આપણે અહીંયા કેટલીક કક્ષકો લઈ લઈએ. આ તો સમજો કે આ તો હાઇડ્રોજન હતા, એટલે 1s કક્ષકો જે છે એનું સંમિશ્રણ મેં તમને લોકોને બતાવ્યું. પણ માનો કે HF હોય, હાઇડ્રોજન અને ફ્લોરિન કમ્બાઈન થઈને શું બન્યું હોય? HF બન્યું હોય. તો આની અંદર તો જુઓ, આની અંદર શું થવાનું? તો કે આની અંદર જે છે એ હાઇડ્રોજનની 1s ઓર્બિટલ, પણ આ ફ્લોરિનની તો p ઓર્બિટલ, px py ને pz ત્રણમાંથી કોઈ પણ હોઈ શકે છે. પણ સૌથી વધારે કન્વિનિયન્ટલી શું લેવામાં આવે છે? કયો ઇલેક્ટ્રોન લેવામાં આવે છે? pz નો. અને જે કોમ્બિનેશન બનતું હોય છે, એટલે ઓવરલેપ જે બનતો હોય છે આ પ્રકારે બનતો હોય છે. અને પછી તમને H અને F ની અંદર કયો બંધ જોવા મળે છે? પેલો સિંગલ બંધ, એટલે એકલ બંધ જોવા મળે છે અને HF નો અણુ રચાય છે. હવે જો આ મિશ્રણો કેટલા પ્રકારના હોય તો જો દાખલા તરીકે સેમ કલા, પહેલી એક વસ્તુ ખાસ યાદ રાખવી કે સરખી કલા ધરાવતી કક્ષકો જ એકબીજા સાથે સંમિશ્રિત થઈ શકે, એટલે ભેગી થઈ શકે. વિરુદ્ધ પ્રકારની કલા ધરાવતી કક્ષકો જો એકબીજાની પાસે આવે તો એ બંધ બનાવે નહીં. અને એ પ્રકારનું મિશ્રણ જે છે ને ઋણ મિશ્રણ કહેવાય. જો સમજાવું, અહીંયા શું થયું છે? જો આ PZ કક્ષક, આ એનો પોઝિટિવ ભાગ, આ S કક્ષક, અહીંયા એનું તો પોઝિટિવ જ છે. હવે જો આ બંનેનું આ પોઝિટિવ બે ભાગોનું મિશ્રણ થયું, એટલે આ પોઝિટિવવાળા બે ભાગ શું થયા? ઓવરલેપ થયા. આ પ્રકારનું મિશ્રણ ધન મિશ્રણ કહેવાય. એવી રીતે જો એક પ્લસ અને એક માઇનસ એવું મિશ્રણ થાય, બરાબર, તો એ ઋણ પ્રકારે, અને આ બંધ બનાવે નહીં, એ યાદ રાખજો. એક સમાન કલાવાળી કક્ષકોના ઓવરલેપ જ બંધમાં પરિણમે. એટલે બંધ ક્યારે બનશે? જ્યારે સમાન કલાવાળા કક્ષકોના ભાગ જે છે ઓવરલેપ થશે, એટલે એકબીજાની અંદર આવશે તો જ. બીજું, હજુ પણ કોઈને ડાઉટ હોય કે સર આ કક્ષકો સંમિશ્રણ કેમ થાય છે, ભેગી કેમ થાય છે, તો એમને કહી દો, જો પરમાણુઓ નજીક આવવાના, નજીક આવશે તો જ બંધ બનશે, અને નજીક આવશે તો એમની આ કક્ષકો જે છે એકબીજામાં ઓવરલેપ કરવાની. હવે અહીંયા તમને કેટલાક એક્ઝામ્પલ આપ્યા છે. ધન ઋણ પ્રકારનું મેં તમને સમજાવ્યું. બીજું એક આવે છે શૂન્ય પ્રકારનું. હવે શૂન્ય પ્રકારનું મતલબ શું થાય કે જ્યારે તમે એ કક્ષકોના ઓવરલેપ વિશે ચર્ચા કરો તો તમને ખબર પડશે કે ઓવરલેપ એટલે એકબીજામાં સંમિશ્રણ કાં તો એકદમ નહિવત થાય, બહુ જ ઓછું થાય, કાં તો પછી થાય જ નહીં. જો આ પ્રકારનું મિશ્રણ જે છે શું કહેવાય? શૂન્ય મિશ્રણ કહેવાય. એ પણ બંધ બનાવતું નથી. યાદ રાખજો, બંધ બનવા માટે શું થવું જરૂરી છે? ધન પ્રકારનું સંમિશ્રણ થવું જરૂરી છે. આટલો ટોપિક જે છે એ સમજવાનો છે. એના પછી એટલું બધું વધારાનું બુકની અંદર એક્સટેન્ડ કરીને લખીને આપ્યું છે, જેના કારણે આપણે વેલેન્સ બોન્ડ થિયરીથી પણ થોડા આમ તેમ જતા રહીએ. એટલે કન્ફ્યુઝિંગ ટોપિક છે. એટલે તમે લોકો શું કરજો કે આ જે છે એની નોટ બનાવી લેજો, આ રીતે લખી કાઢજો કે ભાઈ આને જે છે ધન સંમિશ્રણ કહેવાય, આને ઋણ કહેવાય, આને શૂન્ય કહેવાય. એના એક્ઝામ્પલ પકડી લેજો. જો દાખલા તરીકે મેં તમને હમણાં જ વાત કરી કે ઋણ સંમિશ્રણ થાય તો બંધ ના બને. જો આ જો PX જ સંમિશ્રણ છે, પણ કેવું છે? ઋણ પ્રકારનું. અહીંયા બંધ તમને જોવા મળશે નહીં. પણ એ રીતે જો ઓવરલેપિંગ એટલે સંમિશ્રણ જે છે એ ધન પ્રકારનું હશે તો એની અંદર તમને બંધ જોવા મળશે. આવું પણ બુકની અંદર લખેલું છે. એટલે આ ઓવરલેપિંગનો જે ખ્યાલ છે એને પણ ધ્યાનથી સમજો. હવે આપણે એ જોઈએ કે કેવા પ્રકારના ઓવરલેપિંગથી કયા પ્રકારના બંધ બને. હવે જોઈએ સિગ્મા બોન્ડ કેવી રીતે બને છે અને પાઈ બોન્ડ કેવી રીતે બને છે. તો બહુ સિમ્પલ છે, ખાલી આટલું યાદ રાખજો. આંતરકેન્દ્રીય અક્ષ પર કક્ષકો જો સંમિશ્રિત થાય તો સિગ્મા બંધ બને, અને આંતરકેન્દ્રીય અક્ષને લંબ જો એ સંમિશ્રિત થાય તો પાઈ બંધ બને. હવે તમે કહેશો કે સર આ આંતરકેન્દ્રીય અક્ષ શું છે? તો જો આ કક્ષક, બરાબર, ધારી લો કે આ કક્ષકનું કેન્દ્ર, તો કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ એટલે આંતર કેન્દ્રીય અક્ષ, બરાબર. હવે આ એક્સિસ હેડ ઓન કોલાઇઝન મતલબ એક્સિયલી. હવે જો સાંભળો કેવી રીતે. અહીંયા S કક્ષક છે, આ X કક્ષક છે. બંને પોતાની જે અક્ષ છે, બરાબર,
એના ઉપર જ સંમિશ્રિત થાય, એટલે આ રીતે જ ભેગી થાય, એટલે એક્સિયલી જ ભેગી થાય, તો એનાથી જે સંમિશ્રણ બને એમાં બંધ તમને કયો મળે? સિગ્મા બોન્ડ. જો એક્સિસ પર ભેગા થાય, બરાબર, અને એમાં જો બે એસ ભેગી થઈ હોય તો એને એસ સંમિશ્રણ કહેવાય. એવી રીતે એસ અને પી એક્સિયલી ભેગા થયા હોય, એટલે આંતર કેન્દ્રીય અક્ષ ઉપર જ ભેગા થયા હોય તો એ એસપી પ્રકારનું સંમિશ્રણ કહેવાય. બે પી એક્સિસ વાઇઝ ભેગા થયા હોય તો એ પીપી પ્રકારનું સંમિશ્રણ કહેવાય, એક્સિયલી કહેવાય આને, બરાબર. એ જ રીતે હવે જો આંતર કેન્દ્રીય અક્ષને લંબ જો સંમિશ્રણ થાય તો હવે સમજાવો તમને. જો આ રે આંતર કેન્દ્રીય અક્ષ, એને લંબ, એટલે આ દિશામાં સંમિશ્રણ થયું છે, જો છે કે નહીં? એટલે આંતર કેન્દ્રીય અક્ષને લંબ દિશામાં જો કક્ષકો ભેગી થાય ત્યારે પાઈ બોન્ડ મળે, અને આંતર કેન્દ્રીય અક્ષ પર જ, એટલે અક્ષની દિશામાં જ કક્ષકો ભેગી થાય, સમજાવું છું, આંતર કેન્દ્રીય અક્ષની દિશામાં જ જો કક્ષકોનું મિશ્રણ થાય તો સિગ્મા બોન્ડ બને. સિગ્મા બોન્ડમાં 3 પ્રકારના સંમિશ્રણ મેં તમને બતાવ્યા, અને પાઈ બોન્ડની અંદર મેં તમને પીપી પ્રકારનું સંમિશ્રણ બતાવ્યું. ખાસ યાદ રાખજો, આ જ એ પોઈન્ટ છે જે વેલેન્સ બોન્ડ થિયરીના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સમાં આવે છે, બરાબર. હવે જો સાંભળો, એની અંદર જ એક ટોપિક આપણે લોકો એડ કરી દઈએ જે આપેલો છે કે હવે વિચારો કે કોની સ્ટ્રેન્થ વધારે હશે? સિગ્મા બોન્ડની સ્ટ્રેન્થ વધારે હશે કે પાઈ બોન્ડની સ્ટ્રેન્થ વધારે હશે? બરાબર. તો જો સાંભળો, તમે આ બધી ફિગર જોશો તો પણ તમને ખબર પડશે કે જ્યારે પાઈ બોન્ડમાં સંમિશ્રણ થાય છે તો એનાથી જે ઓવરલેપ, એટલે સંમિશ્રણ જે થાય છે એ કેવું હોય છે? થોડું ઓછું હોય છે. જો એટલું બધું એકબીજાને ઓવરલેપ કરતા નથી, બરાબર, વધારે પડતું ઓવરલેપિંગ થતું નથી. અને જ્યારે એસની સાથે ઓવરલેપિંગ થતું હોય છે, જ્યારે આંતર કેન્દ્રીય અક્ષ ઉપર ઓવરલેપિંગ થતું હોય છે, તો જો આ ઓવરલેપિંગ થોડું આની કમ્પેરિઝનમાં કેવું હોય છે? વધારે. અને જો એક વસ્તુ તમને સમજાવું કે મારા હાથ આ રીતે અટેચ હોય, બરાબર, તો તમે અહીંયા ફટક દઈને મારશો ને તો આ છૂટા પડી જશે, પણ જો મેં એને આમ પકડી રાખ્યા હોય તો એ જલ્દીથી છૂટા પડશે નહીં. એનો મતલબ શું? જેટલું ઓવરલેપિંગ વધારે એટલા બોન્ડની સ્ટ્રેન્થ વધારે. હવે અહીંયા તમને આંતર કેન્દ્રીય અક્ષ પર થતા જે ઓવરલેપિંગ જે છે એ કમ્પેર ટુ પાઈ બોન્ડમાં, એટલે આંતર કેન્દ્રીય અક્ષને લંબ થતા જે ઓવરલેપિંગ જે છે એના કરતાં વધારે હોય છે. એટલે સિગ્મા બોન્ડની જે સ્ટ્રેન્થ ખરી ને એ પાઈ બોન્ડની સ્ટ્રેન્થ કરતાં કેવી હોય છે? વધારે હોય છે.